થરાદ તાલુકાના આસોદર ગામે ધર્મની ધજા લહેરાવા જઈ રહી છે. શ્રાવણ માસના પહેલા જ દિવસે જેની તડામાર તૈયારીઓ અહીંયા જોવા મળી રહી છે. આજે હું ત્યાં પહોંચ્યો છું. 25 તારીખે આ રામ પારાયણ કથા શરૂ થશે અને બીજી તારીખે પૂર્ણાહુતિ થશે. એટલે 9 દિવસની આ રામ પારાયણ કથાનું ભવ્ય આયોજન થરાદ તાલુકાના આસોદરની ધર્મની ધજા જે લહેરાય છે, વર્ષોનો ઇતિહાસ છે. અહીંના શંભુગીરી બાપુનો 750 વર્ષ જૂનો ઇતિહાસ છે. એ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે રામ પારાયણ કથા યોજાવા જઈ રહી છે, 9 દિવસનો આ કાર્યક્રમ છે. ધર્મની બનાસકાંઠાની ધર્મપ્રેમી પ્રજાને ગુરુ દ્વારા આશીર્વાદ આપવામાં આવશે. અહીં જે પણ લોકો ઉપસ્થિત રહેશે અને આ ધન્ય ધરા ઉપર જ્યારે આપણા હિન્દુ ધર્મનો પવિત્ર માસ એટલે શ્રાવણ મહિનો ગણવામાં આવે છે અને શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થવાની છે, આવો અહીં આ કાર્યક્રમને માણો અને રામ પારાયણ કથાને આપણા જીવનમાં ગ્રહણ કરો, જેથી જીવન પણ ધન્ય બની શકે. મારી સાથે ગામ લોકો જોડાયા છે. અહીંયા જ્યારે તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, આપણે એમની સાથે પણ વાત કરશું. કેવા પ્રકારની તૈયારીઓ છે અહીંયા? અહીંયા રામ પારાયણ કથા પૂજ્ય શંભુગીરી બાપજીના પવિત્ર આશીર્વાદથી અને રેવાપુરી મહારાજના સાનિધ્યમાં 9 દિવસ સુધી રામ પારાયણ કથાનું આયોજન થઈ રહ્યું છે અને આજુબાજુની સમગ્ર જનતા આ લાભ લેવાનો છે અને સમગ્ર આસોદર ગામના જે જનતા છે, જે યુવા મિત્રો છે, એ સેવામાં જોડાવાના છે. શ્રાવણ મહિનો છે એ આપણા હિન્દુ ધર્મનું પ્રતીક છે, પવિત્ર માસ છે અને એના પ્રથમ દિવસે જ જ્યારે આ શરૂઆત થઈ રહી છે, બનાસકાંઠાની ધર્મપ્રેમી જનતાને કેવી રીતે આમંત્રિત કરશું? હા, અત્યારના જમાનામાં ભારતની અંદર સનાતન સંસ્કૃતિનો વ્યાપ વધે અને બાળકોથી માંડીને યુવાનોમાં સૌમાં સંસ્કારોનું સિંચન થાય એ હેતુથી દર વર્ષે આસોદરના આ જગ્યા મારફત, પવિત્ર ધામ મારફત રામકથા, શિવ પારાયણ કથા અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે અમે 8 દિવસ સુધી શિવપુરાણનું આયોજન કર્યું હતું અને આ વખતે ભગવાન રામ અયોધ્યામાં જ્યારે પધારી ચૂક્યા છે ત્યારે આસોદરના આંગણે આ પવિત્ર રામકથાનું આયોજન છે. આજુબાજુની પ્રજા અને અહીંની જે ખાસ કરીને જે પ્રજા છે, જે વસ્તી છે, એ ખેતરોમાં વસવાટ કરે છે અને પોતાના કામમાં રોકાયેલી છે. તો પૂજ્ય બાપજીનો એવો હેતુ છે કે મહિલા વર્ગ આવે અને આ રામકથાનું શ્રવણ કરે તો એમના બાળકોમાં અને સૌમાં સારા સંસ્કારનું સિંચન થાય. અને સાથે સાથે આ બનાસ આજ તકના માધ્યમથી રાજુભાઈ ગજ્જર આપની સાથે જ્યારે આપ અહીંયા આવેલા છો ત્યારે હું ગામના નાગરિક તરીકે અને આ શંભુગીરી સેવા સમિતિના એક નાગરિક તરીકે આપ સૌ બનાસકાંઠાની અને સમગ્ર આજુબાજુની ધર્મપ્રેમી જનતાને આ રામકથા પારાયણનું ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનો લાભ લેવા માટે આમંત્રિત કરું છું. શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો ત્રિવેણી સંગમમાં પહોંચવા માટે ગ્રામજનો પણ આમંત્રિત કરી રહ્યા છે. આ ભક્તિભાવમાં જોડાવા માટે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી પણ આપવા માંગુ છું. નમસ્કાર.